તો પાલનપુરની નારાયણી કોલેજમાં ગેરકાયદેસર આચાર્ય બની છાત્રોની ફીના ₹4 કરોડ ચાઉ કરનારા અમદાવાદના શખ્સ સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। આ શખ્સે અગાઉ શહેરના ગણેશપુરીના BEd કોલેજમાં પણ તેની પત્નીને આચાર્ય બનાવી છેતરપિંડી આચરી હતી। પાલનપુરમાં હરિસિદ્ધ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નારાયણી કોલેજ કાર્યરત છે, જેના ટ્રસ્ટમાં 2008માં અમદાવાદ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે આર્યનગર સોસાયટીમાં રહેતો ભરતભાઈ બંટિયાની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઈ હતી, જેઓ વર્ષ 2023માં ટ્રસ્ટી ન હતા। એ દરમિયાન ટ્રસ્ટીના પ્રમુખ રમેશભાઈએ ઓડિટ કરાવતા ભરત બંટિયાના કાર્યકાળ દરમિયાન નાણાકીય ગેરરીતિ જાણતા હિસાબ માંગ્યો હતો। અમારી ઉમિયા BEd કોલેજ આવેલી હતી અને 2017માં અમારી જોડે સમયનો થોડો અભાવ હોવાથી એની વ્યવસ્થા માટે ભરતભાઈ બાંટિયા કરીને અમદાવાદના શખ્સ અમારી જોડે આવેલા ભલામણ લઈ અને અમે એમને કુલ મુખત્યારનામું કરી અને પાવર ઓફ એટર્ની માત્ર શૈક્ષણિક વ્યવસ્થા માટે રાખેલા હતા, પણ અમને વિશ્વાસઘાત કરી અને એમને વહીવટી દખલગીરી કરી અને બેંકમાં એમને અમારા ટ્રસ્ટના ઠરાવો વગર બેંકમાં ખાતું ખોલાવ્યું અને એમની પત્ની પ્રિન્સિપાલ કે એની લાયકાત ન હોવા છતાં પણ અમારી જાણ બહાર પ્રિન્સિપાલ તરીકે એમને બતાવ્યા અને સરકારી કચેરીઓમાં એમને સંચાલક તરીકે એમને પ્રસ્થાપિત કરી અને અમારા સાથે વિશ્વાસઘાત કરેલો હતો। એ અમારા ધ્યાને આવ્યું ત્યારે અમે જાહેર નોટિસ આપી અને જે કુલ મુખત્યારનામું કરીને એમને જે કોલેજના વહીવટ માટે મૂક્યા હતા એ કોલેજના પાવરો અમે લઈ લીધા છે। એનો વહીવટ ઉમિયા BEd કોલેજનો અમે સુચારુ રીતે ચાલુ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યોમાં હિતેશભાઈ ચૌધરી અને હરેશભાઈ ચૌધરીએ પણ અને શૈલેષભાઈ પટેલે વારંવાર ભરતભાઈ બાંટિયાની પણ કમ્પ્લેનો કરી અને વિદ્યાર્થીઓની જે ફરિયાદો આવતી હતી કે ભાઈ સંચાલક ફીની પાવતી આપતા નથી, એમના સર્ટિફિકેટો વારંવાર દબાઈ રાખે છે અને એના કારણે બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય મારા ધ્યાને આવ્યો ત્યારે એના પાવર ઓફ એટર્ની લઈ અને કોલેજનો અમે એમને નિકાલ કર્યો છે અને એ ભરતભાઈ બાંટિયાને સામે નામદાર પોલીસમાં મેં અગાઉ 2 મહિના પહેલાં પણ ફરિયાદ આપેલી હતી। ફરિયાદ પોલીસે હમણાં જ પરમ દિવસે ગઈકાલે લીધી છે અને 467ની કલમ મુજબ એમના ઉપર છેતરપિંડી અને ઠગાઈના કેસ મૂકી અને કાર્યવાહી પોલીસ ખાતાએ શરૂ કરી છે। એના માટે જે કાર્યવાહી થાય એ થાય અને ભવિષ્યમાં આ જ પ્રકારે એમને કુમુદબેન જોશીની BEd કોલેજ નારાયણીનો પણ વહીવટ એમને સંભાળેલો, એમાં પણ એમને ગેરરીતિઓ કરી છે અને 4 કરોડની ઉચાપત કરી છે। એના સામે પણ આજે કેસ એમના સામે ઠગાઈનો નોંધાઈ રહ્યો છે। એટલે રાજ્ય સરકારના પણ તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમા અને અન્ય મંત્રીશ્રીઓને પણ અમે ધ્યાન દોરેલું હતું કે શિક્ષણના માફિયા તરીકે ભરત બાંટિયા નામનો આ વ્યક્તિ BEd કોલેજો ચલાવી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને વિદ્યાર્થીઓને છેતરી રહ્યો છે। તો પાવર ઓફ એટર્ની રદ કરી અને અમે આ કાર્યવાહી એમના સામે કરી છે। 2023થી નારાયણી BEd કોલેજના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી અમે એકાઉન્ટ અને બેંક એકાઉન્ટને બધું ચેક કરતા માલુમ પડ્યું કે અમારા પૂર્વ ટ્રસ્ટી ભરતભાઈ બેચરભાઈ બાંટિયાએ અમદાવાદમાં આચાર્ય નારાયણી કોલેજ ઓફ એજ્યુકેશનનું ખાતું ખોલાવી અને કરોડો રૂપિયાની 4 કરોડથી વધારેની ફી બેંકમાં નાખવાની હતી એ નાખ્યા સિવાય એની ઉચ્ચાપત કરી છે। એની ફરિયાદ મેં અહીંયા મારા પૂર્વ પોલીસ સ્ટેશને નોંધાવી છે। એનાથી વધારે ટ્રસ્ટમાંથી નીકળ્યા પછી એમણે NCTમાં ખોટો ઠરાવ કરીને અમારી કોલેજ બંધ કરાવી અને અવારનવાર એવું કહેતા હું NCT મારી ઓળખાણ છે, NCTનો હું આખું ગુજરાતનું સંભાળું છું અને એમના કહેવા મુજબ સાચું પાડીને અમારી કોલેજ બંધ કરાવીને હાઈકોર્ટમાં જઈને પછી એને કોલેજ આપણે શરૂ કરાવવી પડી બાળકોના અભ્યાસ માટે। એનાથી વિશેષ આજે ટ્રસ્ટમાંથી નીકળ્યા પછી 6,64,000 રૂપિયાની ઉચાપત ભરતભાઈ બેચરભાઈ બાંટિયાએ કરી છે અને એ અમદાવાદ ખાતે જે ખાતું ખોલાયું એ પણ આચાર્ય નારાયણી કોલેજમાં છે એ રીતનું। એકચ્યુઅલી એ અમારી ત્યાં કોલેજમાં આચાર્ય હતા જ નહીં, એ તો ટ્રસ્ટી હતા જે તે વખતે 2018થી 2023 અને
એ સરસપુર હાઈસ્કૂલ ખાતે પહેલાં એક કોઈ શ્રીજી કરીને સ્કૂલ છે, ત્યાં શિક્ષક હતા અને એના પછી આચાર્ય તરીકે અત્યારે કંઈક સરસપુર સ્કૂલમાં આચાર્ય છે. હવે એક વ્યક્તિ બે જગ્યાએ ન રહી શકતો હોય અને એ લોકોએ આવી બધા મળી અને પત્ની પુષ્પાબેન ને બધા ભેગા મળીને આ બધું ઉચાપત કરી છે અને એની ફરિયાદ અમે પૂર્વ પોલીસ સ્ટેશન નોંધાઈ છે.